ઉત્તરાયણના પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે. દાન પુણ્ય સાથે આ પર્વનો અંદર આનંદ ઉલ્લાસ અનેરો હોય છે, પરંતુ આ તહેવાર દરમિયાન અનેક એવા બનાવો બને છે કે જેના લીધે અનેક માનવ જિંદગીને નુકસાન પહોંચે છે. ઉત્તરાયણના પર્વ દરમિયાન વાહન અકસ્માત અને પતંગની દોરીના કારણે ગળામાં ઈજા, ધાબા પરથી પડવાના તેમજ મારામારીના બનાવો બનતા હોય છે. ઉત્તરાયણના તહેવારને પગલે અકસ્માતની ઘટનાઓને પહોંચી વળવા માટે, ઇમરજન્સી સેવાઓને પહોંચી વળવા માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સતત દોડતી રહી છે. ઉત્તરાયણનો તહેવાર સુરતીઓ માટે આફત બન્યો. સુરતમાં સિવિલ હોસ્પિટલનું કેમ્પસ 108ના સાયરનથી સતત ગુંજતું રહ્યું હતું. સવારથી બપોર સુધી દોરીથી ઘાયલ થવાના 10 કેસ નોંધાયા હતા. 108 દ્વારા તમામને સારવાર માટે સિવિલ લાવવામાં આવ્યા હતા. પાંડેસરા, ભટાર, સચિન, ઊન, ઉધના અને વેડ રોડ ઉપર બનાવો બન્યા હતા. 6 જેટલા બાઇક ચાલકોના ગળા કપાયા હતા અને સચિન પલસાણા રોડ અને પાંડેસરા રોડ ઉપર પસાર થતા બાઇક ચાલકના ગળા કપાયા તેમજ 2 બાળકો પતંગ પકડવાની લાઈનમાં દોરીથી ઘાયલ થયા હતા. સિવિલ હોસ્પિટલનો ઇમરજન્સી વિભાગ સતત ખડે પગે સેવા બજાવી રહ્યા હતા. आज सुबह से कुल 11 केस आए हैं, छोटे बड़े सब मिला के, और पर इसमें से उतना सीरियस कोई भी केस नहीं है, और जो भी आ रहा है उनका फटाफट इलाज हो रहा है. अपना पूरा ENT डिपार्टमेंट का डॉक्टर यहाँ पे है. हमने 2 एक्स्ट्रा डॉक्टर भी रखे हैं, CMO, और बाकी सारे डिपार्टमेंट का डॉक्टर्स यहाँ पे हाजिर है, और जो भी आ रहे हैं तुरंत ही उनको सारवार दिया जा रहा है. लोगों को क्या अपील है कि आज और कल 2 दिन आप थोड़ा सावधानी पूर्वक बाइक चलाइए, रोड पे भी निकलिए. पतंग पकड़ना हो तो भी बच्चे लोग थोड़ा संभाल के रोड पे, बाहर अकस्मात भी आ रहा है, इस हिसाब से तो थोड़ा 2 दिन तो अच्छे से थोड़ा सतर्क होके रहे. 2 दिन अपने कितने डॉक्टरों की टीम तैनात है? नहीं, अपने सारे डिपार्टमेंट से जितने भी सर्जरी, ऑर्थोपेडिक्स, ENT, जहाँ जहाँ इंजरी का वो सब डिपार्टमेंट का डॉक्टर यहाँ पे है, और अपना एक्स्ट्रा 2 CMO भी रखे हैं हमने.